નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે NEP 2020 આ માત્ર કોઈ સરકારી દસ્તાવેજ નથી, પણ આપણી શાળાઓમાં એક જીવંત વાસ્તવિકતા બની રહી છે. આજે આપણે એક એવી જ પહેલ વિશે જાણીશું જે શિક્ષણને ક્લાસરૂમની 4 દિવાલોમાંથી બહાર કાઢી સીધું જ માટી સાથે જોડે છે. તો આ પરિવર્તનની શરૂઆત થઈ રહી છે સોનગઢ પ્રાથમિક શાળાના પ્રાંગણમાંથી. અહીં BRC કોઓર્ડિનેટર શ્રી પ્રિયંકભાઈ કોષ્ટીના વિઝનને કારણે થાનગઢના તમામ શિક્ષકો માટે એક અનોખી તાલીમનું આયોજન થયું છે, જે ખરેખર શિક્ષણને એક નવી દિશા આપવા જઈ રહી છે. અને આ મહત્વપૂર્ણ ચર્ચાને આગળ વધારવા માટે આપણી સાથે બે ખૂબ જ અનુભવી વિષય નિષ્ણાતો જોડાયા છે, શ્રી વિજયભાઈ કોંડલિયા અને શ્રી પ્રશાંતભાઈ ગવાણિયા. તો ચાલો સીધું જ તેમની પાસેથી સમજીએ. નમસ્કાર. થાનગઢના મારા સૌ શિક્ષક મિત્રો, આપ સૌનું અહીં હાર્દિક સ્વાગત છે. જુઓ, આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશે જ વાત કરવાના છીએ, પણ કોઈ પુસ્તક કે પરિપત્રથી નહીં. આપણે વાત કરીશું આપણી શાળામાં આવેલા પેલા નાના કિચન ગાર્ડનથી, જે ખરા અર્થમાં એક જીવંત વર્કશોપ છે. એ એકદમ સાચી વાત પ્રસાદભાઈ. આપણે જેને સાદી ભાષામાં કિચન ગાર્ડન કહીએ છીએ ને, એ વાસ્તવમાં NEP 2020ના પૂર્વ વ્યવસાયિક શિક્ષણનો પાળાનો પથ્થર છે. કહી શકાય કે આ બાળકોના ભવિષ્યને ઘડવા માટેની પહેલી અને સૌથી અગત્યની પ્રયોગશાળા છે. આ આખી પ્રવૃત્તિ પાછળનો જે મૂળભૂત વિચાર છે એ છે શ્રમ પ્રત્યે આદર કેળવવાનો. આપણે બાળકોને ખાલી છોડ કેમ ઉગાડવા એ નથી શીખવી રહ્યા, પણ એક એવું ઊંડું જીવન મૂલ્ય શીખવી રહ્યા છીએ જે આખી જિંદગી એમની સાથે રહેશે. જરા વિચારો, જ્યારે એક બાળક પોતાના હાથે માટી ખોદે છે, એમાં બીજ રોપે છે અને રોજ એને પાણી પાય છે, ત્યારે એના મનમાં શારીરિક મહેનત માટે એક અલગ જ સન્માન જાગે છે. આ જ છે શ્રમનું ગૌરવ, અને સાચું કહું તો આ જ આત્મનિર્ભરતાનો અસલી પાયો છે. અને વિજયભાઈ, આ શ્રમનું ગૌરવ માત્ર એક અમૂર્ત વિચાર નથી ખરું ને, એ તો સીધું જ વ્યવહારુ કૌશલ્યોમાં રૂપાંતરિત થાય છે. બાળકો શીખે છે કે કઈ ઋતુમાં કયા શાકભાજી વાવવા. આ થયું આયોજન. અને જ્યારે 4-5 બાળકો ભેગા મળીને ક્યારો તૈયાર કરે છે, ત્યારે તેઓ ટીમવર્ક અને સહકાર શીખે છે. પ્રશાંતભાઈ, તો ચાલો હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ. એ જોઈએ કે આ જીવંત વર્કશોપમાંથી વિદ્યાર્થીઓ કયા પ્રકારના નક્કર ટેકનિકલ કૌશલ્યો મેળવે છે. કારણ કે આ માત્ર ભાવનાત્મક વિકાસની વાત નથી, આ સીધા જ સ્કિલ ડેવલપમેન્ટની વાત છે. અહીં કચરામાંથી કંચનનો સિદ્ધાંત બાળકો જાતે અનુભવે છે. જ્યારે મધ્યાહન ભોજનનો વધેલો કચરો અને બગીચાના સૂકા પાંદડામાંથી બાળકો પોતાના હાથે ખાતર બનાવે છે, ત્યારે તેઓ માત્ર પર્યાવરણનું જતન નથી શીખતા, પણ એક નકામી વસ્તુને કેવી રીતે મૂલ્યવાન બનાવી શકાય એ પ્રક્રિયા પણ સમજે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બગીચો આપણા અભ્યાસક્રમ સાથે સીધો જ જોડાઈ જાય છે. ગણિતના ક્ષેત્રફળના સૂત્રો હવે બ્લેકબોર્ડ પર નહીં, પણ ક્યારાની લંબાઈ પહોળાઈ માપવામાં જીવંત બને છે. વિજ્ઞાનનો પ્રકાશ સંશ્લેષણનો સિદ્ધાંત પુસ્તકના પાનામાંથી બહાર આવીને છોડના લીલા પાંદડા પર દેખાય છે. ઓકે, અહીં થોડીવાર અટકીએ. હું થાનગઢથી આવેલા મારા સૌ શિક્ષક મિત્રોને પૂછવા માંગુ છું, અત્યાર સુધીની ચર્ચામાં તમારા મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો હોય, કોઈ મૂંઝવણ હોય, તો તમે નિસંકોચ પૂછી શકો છો. હાજી સાહેબ, નમસ્કાર. મારું નામ જયેશભાઈ પાટડિયા. હું તરણેતર પ્રાથમિક શાળામાં શિક્ષક છું. મારો પ્રશ્ન એ છે કે અમારા આટલા વ્યસ્ત અભ્યાસક્રમની સાથે સાથે આ બગીચાની પ્રવૃત્તિઓનું મેનેજમેન્ટ અસરકારક રીતે કઈ રીતે કરવું, અને એ કઈ રીતે પાક્કું કરવું કે દરેક વિદ્યાર્થીને કોઈને કોઈ અર્થપૂર્ણ જવાબદારી મળે. જયેશભાઈ, તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વનો અને એકદમ વ્યવહારુ છે. મોટાભાગના શિક્ષકોને આ જ ચિંતા હોય છે. જુઓ, અહીં આપણી ભૂમિકા એક શિક્ષક કરતાં વધુ એક ફેસિલિટેટર એટલે કે સુવિધાકર્તાની બની જાય છે. તમે વર્ગમાં ગાર્ડન કેપ્ટન બનાવી શકો છો, જે નેતૃત્વ કરશે. બગીચાના કામને ગણિત કે વિજ્ઞાનના પાઠ સાથે જ વણી લો. અને હા, ગામના જ કોઈ અનુભવી ખેડૂતને બોલાવો. એમના અનુભવથી મોટો કોઈ ગુરુ નથી. વાહ, ખૂબ સરસ. તો હવે આપણે આ આખી પ્રક્રિયાના સૌથી રોમાંચક અને ઉત્સાહભર્યા તબક્કા તરફ આગળ વધીએ, જ્યારે બાળકોની મહેનત માટીમાંથી સીધી બજાર સુધી પહોંચે છે અને તેઓ દુનિયાદારીના અસલી પાઠ શીખે છે. ખાલી કલ્પના કરો એ દ્રશ્યની. ખાખરાથળ શાળાના નાના નાના બાળકો થાનગઢના મોટા બજારમાં પોતાનો શાકભાજીનો સ્ટોલ લઈને બેઠા છે. એમની આંખોમાં જે ચમક હોય છે એ જોવા જેવી હોય છે.
એ ગર્વથી કહે છે, આજે અમે ખાલી સ્ટુડન્ટ્સ નથી, અમે તો અહીંના બિઝનેસમેન છીએ. અને આ ગાર્ડન લેઝર જુઓ, આ ખાલી હિસાબ કિતાબ નથી. આનાથી બાળકો શીખે છે કે એમણે ઉગાડેલા ટામેટા 120 રૂપિયાના વેચાયા, રીંગણમાંથી 160 રૂપિયા મળ્યા. એનાથી તેઓ પાયાનું અકાઉન્ટિંગ, નફો, નુકસાન અને કિંમત નક્કી કરવાનું શીખે છે. અને સૌથી મોટી વાત, પોતાની મહેનતનું સીધું જ નાણાકીય વળતર પોતાની આંખે જુએ છે. આ 400 રૂપિયાની રકમ ભલે આપણને નાની લાગે, પણ એ બાળકો માટે એની કિંમત લાખો રૂપિયા બરાબર છે. કેમ? કારણ કે આ એમના પરસેવાની કમાણી છે. આમાંથી જે સિદ્ધિનો અહેસાસ અને માલિકીની ભાવના જન્મે છે, એ દુનિયાનું કોઈ પાઠ્યપુસ્તક શીખવી શકતું નથી. તો હવે આ બધી વાતોને જોડીને આપણે આપણા અંતિમ લક્ષ્ય પર આવીએ. આ આખા શૈક્ષણિક મોડલની લાંબા ગાળાની અસર શું છે? આપણે બાળકોને ક્યાં લઈ જવા માંગીએ છીએ? અહીં બે અલગ અલગ માનસિકતા સ્પષ્ટ દેખાય છે. આપણો ધ્યેય માત્ર એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો નથી જે ભણી ગણીને નોકરી શોધે. આપણો ધ્યેય એવા નાગરિકો ઘડવાનો છે જે ભવિષ્યના સંશોધક બને, ઉદ્યોગ સાહસિક બને, જે નોકરી શોધે નહીં પણ બીજા માટે નોકરીની તકો ઊભી કરે. તો અંતમાં થાનગઢના સૌ શિક્ષક મિત્રોને અમારો સંદેશ એકદમ સ્પષ્ટ છે. આ કિચન ગાર્ડન માત્ર એક પ્રવૃત્તિ નથી, એક સંપૂર્ણ બિઝનેસ મોડલનું નાનકડું સ્વરૂપ છે. આ એક એવું શક્તિશાળી સાધન છે જે બાળકોને કુશળ, આત્મવિશ્વાસુ અને સાચા અર્થમાં આત્મનિર્ભર બનવા માટે તૈયાર કરે છે. તો ચાલો આજે આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. શું આપણે શાળાના ખૂણામાં ખાલી એક બગીચો બનાવી રહ્યા છીએ, કે પછી આ માટીના કણોમાં થાનગઢના ઉજ્જવળ ભવિષ્યના બીજ રોપી રહ્યા છીએ?